દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં વારંવાર બસ દ્વારા થતા અકસ્માતને લઈ આપ દ્વારા આવેદનપત્ર આપી કમલેશ નાયકને સસ્પેન્ડ કરોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। સુરત શહેરમાં ચાલતી BRTS અને સિટી બસોના અવારનવાર થતા અકસ્માતોને ડામવા માટે પોલિસીનું સંપૂર્ણપણે અમલીકરણ કરાવવા તેમજ જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા અને ઇજારદારોને બ્લેક લિસ્ટ કરવા બાબતે આમ આદમી પાર્ટીએ આજે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં મહાપાલિકામાં મેયર સામે મોરચો માંડ્યો હતો। આ અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લિંક કંપની બનાવીને બસ એજન્સીઓ સાથે મિલીભગતમાં શોભાના ગાંઠિયા સમાન વિજિલન્સ એજન્સીઓની નિષ્ક્રિયતા વચ્ચે સંલગ્ન વહીવટીતંત્ર તથા રાજતંત્રને કટકીના નાણારૂપી ઉઘાઈના ભરડામાં ધકેલીને જાહેર પરિવહન સેવાની બસોમાં સુરક્ષા, પારદર્શિતા અને વહીવટમાં અસંખ્ય ઉણપો હોવા છતાં ઇજારદારો સામે વારંવાર બનતી અકસ્માતોની ઘટનાઓ સહિતની વિવિધ ગેરરીતિઓ હોવા છતાં નક્કર દાખલારૂપ અને પ્રજાહિતમાં કાર્યવાહીમાં સદંતર નિષ્ફળ રહીને પાલિકાના શાસકો દ્વારા વેરારૂપી અબજોની થતી નુકસાનીને ઉઘાડી આંખે જોવાની કુનીતિ અખ્તિયાર કરેલ છે। પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે મિલકત વેરાઓ અને પાલિકાની સેવાઓની રકમમાં ભાવ વધારો કરવાના મહારથી શાસકો પ્રજાની સુરક્ષામાં વધારો કરવાની, વિપક્ષ દ્વારા બસોમાં CCTV મૂકવા, ટિકિટ ચોરીને ડામવા, સઘન વિજિલન્સ તપાસ હાથ ધરવા, બસ અડફેટે ઇજાગ્રસ્ત નાગરિકોને આર્થિક વળતર ચૂકવવા સહિત મૃત્યુ પામનારના પરિવારોને પાલિકામાં નોકરી આપવાની નીતિ બનાવી ન્યાય કરવા અવારનવાર માંગણીઓ કરવામાં આવેલ છે। જે અંગે સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા રજૂ થતી દરખાસ્તો, સૂચનો, સુધારાઓના ચર્ચા વિચારણા વગર ભાજપ શાસકો બહુમતીના જોરે ઉડાવીને પ્રજાજનો અસહાય પરિસ્થિતિમાં મૂકીને બસ ઇજારદાર એજન્સીઓના ખોળે બેસી ગયેલ હોવાથી જ અસંખ્ય નાગરિકોના મૃત્યુની ઘટનાઓ અવારનવાર બની રહેલ છે। પરંતુ ઇજારદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાને સ્થાને માત્ર ડ્રાઈવર અને કંડક્ટરનો ભોગ લઈને સંતોષ માણવામાં આવી રહેલ છે, જેનો આમ આદમી પાર્ટી સતત વિરોધ કરતી આવેલ છે। તો પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આ બાબતે જણાવ્યું હતું કે અવારનવાર થતી એક્સિડન્ટ અને મૃત્યુની ઘટનાઓને રોકવા ટેન્ડરની શરતો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં તદ્દન નિષ્ફળ નીવડેલ સિસ્ટમમાં બેઠેલા અણઆવડત અને ટેકનિકલી આવડતના અભાવવાળા અધિકારી શ્રી કમલેશ નાયકને સસ્પેન્ડ કરવામાં આવે અને જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવામાં આવે। આપનો પરિચય? જી, મારું નામ સાકરિયા પાયલ છે, વિરોધ પક્ષ નેતા। કઈ રજૂઆત કરવાની છે? હા, આજે અમે અમારા સાથી કોર્પોરેટરો દ્વારા અને અમારા સંગઠન આમ આદમી પાર્ટીના સંગઠન વતી અમે આજે આવેદનપત્ર મેયરશ્રીને આપ્યું છે। આપણને બધાને ખબર છે કે 2016 થી જ્યારથી આ સુરત શહેરની અંદર સિટી બસ હોય કે BRTS બસ દોડતી થઈ છે, હંમેશા લોકોની સેવા માટે અને લોકોની સુખાકારી માટે આપણે સુરત શહેરને રસ્તા ઉપર આપણે સિટી બસ ને BRTS બસ દોડતી કરી છે। પરંતુ ઘણા સમયથી વારંવાર માત્ર બસની જે હાંકણી છે અને શું કહેવાય અણઆવડત કહી શકાય કે પછી ખરાબ નીતિ કહી શકાય કે હાંકણીની ખરાબ હાંકણીને કારણે વારંવાર એક્સિડન્ટો થાય છે, વારંવાર લોકો ઘાયલ થાય છે, ઈજાગ્રસ્ત થાય છે અને મૃત્યુ પણ પામે છે। હમણાંની જે ઘટના હતી કતારગામની, જે ખૂબ જ ગોજારી ખૂબ જ દુઃખદ ઘટના હતી કે જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું। ત્યાર પછી શાસકો દ્વારા માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા માટે બેઠકો કરી અને ફાકા ફોજદારીને નવા નિયમો બનાવીને એમ કીધું કે અમે આ નિયમો બનાવ્યા છે, આ પ્રમાણે હવે ચાલશે। પરંતુ ખૂબ દુઃખની વાત એ છે કે ભાઈ જે નિયમો ઓલરેડી હતા, તમે ટેન્ડરની કોપી લઈ લો કે પછી રોડ વિભાગના જે નિયમો છે એ જ પ્રમાણે બસો ચાલવી જોઈએ। તો કામ શું કરવાનું હતું કે ભાઈ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનો હતો અને સેકન્ડ કે જે ઇજારદાર ઉપર જે વોચ રાખવાનું કે જે અધિકારીના અંદરમાં કામ આવે છે કે ભાઈ કમલેશ નાયકભાઈ જે છે ડેપ્યુટી કમિશનર, એના અંદરની એની ખુદની જવાબદારી છે કે સુરત શહેરની અંદર બસો કેવી રીતના ચાલે છે, ડ્રાઈવરો કેવું વર્તન કરે છે, ડ્રાઈવરો ડ્રિંક કરે છે કે નહીં, અને કેટલી હાઈ સ્પીડમાં ચાલે છે, સ્લો સ્પીડમાં ચાલે છે, શું છે તમામ જે કહેવાય ને કે આખું ધ્યાન રાખવાનું, વોચ રાખવાનું કામ જે છેલ્લા હેડ તો કમલેશ નાયક હતા, તો એમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે કે એમનામાં આવડતનો અભાવ છે અને આવડતના અભાવ હોવા છતાં શું એવી તે વિશેષતા એમણે જોઈ શાસકોએ કે જે એમને ચેપ્ટર પ્રોવાઇઝો અંતર્ગત એમને
ડેપ્યુટી કમિશનર બનાવ્યા અને ડેપ્યુટી કમિશનર કહેવાય ને અસાધારણ પ્રતિભા. તો શું આ અસાધારણ પ્રતિભા હતી કે જેમ ફાવે એમ રસ્તા ઉપર BRTS બસ દોડશે, સિટી બસ દોડશે, લોકોનો ભોગ બનતા રહેશે? આજે ગરીબ માણસનો જીવ જાય છે, શાસકોને બિલકુલ કિંમત નથી. પણ જો એની જગ્યાએ કોઈ ઉદ્યોગપતિ હોત કે કોઈ મોટું માણસ હોત ને તો આ લોકો તરત દોડતા થયા હોત. ગરીબ માણસોના જીવની કોઈ કદર નથી. એના માટે આજે મેં આવેદનપત્ર આપ્યું છે કે એમાં જે તે વિભાગના જે તે વડા છે, અધિકારી, વિભાગીય વડા કહેવાય કે કમલેશ નાયક સાહેબ, તો એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ઈજાગ્રસ્ત પેલા આપણે ઈજાદારો છે એમને બ્લેકલિસ્ટ કરવાની અમે માંગણી કરી છે. મેયરશ્રીએ એવું કીધું કે ભાઈ આ વાતે અમે પોઝિટિવ છીએ અને અમે યોગ્ય કાર્યવાહી કરીશું. જોઈએ હવે ક્યારે કાર્યવાહી કરે છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ